श्री कृष्ण कन्हैया लाल की। वांधो नहीं, આપણે વાંધો વસકો કાંઈ પડ્યો તો હાંજે બધા કોર્ટમાં ભેગા જાહું, અત્યારે શાંતિ. કોર્ટે મળશું આપણે બધા, પણ અત્યારે શાંતિ. હા, કોઈની 25 ગ્રામ જગ્યા ઉપર કોઈએ કબજો કરી લીધો હોય અને તમારી પાસે દસ્તાવેજના કાગળિયા હોય તો આપણે પછી આપણે કોર્ટમાં મળશું, પણ અત્યારે श्री कृष्ण कन्हैया लाल की। पूर्ण पर ब्रह्मનું પ્રાગટ્ય થયું અને ગઈકાલે વિસનગરની આ ધરતી પર શ્રી કૃષ્ણ જન્મોત્સવનો જે દ્રશ્ય સર્જાયો, જે આનંદ સર્જાયો, જે ઉત્સવ સર્જાયો, એ અવિસ્મરણીય રહેશે. ગઈકાલે આમ તો વિસનગરનો વ થાય, વૃંદાવન વ્રજનો વ થાય અને વૈકુંઠનો વ થાય. આ વિસનગર જાણે વૃંદાવન નગરી, જાણે વૈકુંઠ ધામ થઈ ગયું હોય, જાણે વૃંદાવન ધામ થઈ ગયું હોય. અને આ બાજુ બધી ગોપીઓ ને આ બાજુ મારા ગોવાળિયા ભાઈઓ બધા, અને ખૂબ વિરાટ જનસંખ્યામાં સૌએ ગોપી ભાવે, ગોવાળિયા ભાવે ભગવાનના આગમનનો ઉત્સવ ઉજવ્યો. અને કાલે બ્રિજેશભાઈ મને કાલે નંદ બાબાના રૂપમાં આવ્યા હતા ને, અને ખૂબ રાજી થયા અને બહુ આ સુંદર મજાનું દ્રશ્ય. અને ગઈકાલે પાછું 31 ડિસેમ્બર, આખી દુનિયા જો આમ આમ થઈને ટૂલ થઈ ગઈ હશે. ખોટે ખોટા ઢીંચાક 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 ખોટે ખોટા ઉલાળા માર્યા હશે. ઈ બધાયને કઈ અહીંયા વિસનગરની ધરતીમાં ગઈકાલે આવીને જોયું હોત તો ખબર પડે સાચો આનંદ અને સાત્વિક ઉત્સવ, એનો આનંદ કેવો હોય, સાત્વિક જલસો કેવો હોય. આખી દુનિયા ગઈકાલે ઢીંચાક 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 કરતી હશે, પણ આ વિસનગરની ધરતીએ 2025 વર્ષને ગુડ બાય કહેતા એક સરસ મજાનો સાત્વિક જલસો. અને તમારી આ વિસનગરનું ગામ છે ને, આ મને બહુ યાદગાર રહેશે, કારણ કે 2025ની મારી છેલ્લી કથા એ તમારી હતી અને 2026ની મારી બોણી તમારાથી થઈ છે. વિચાર તો કરો, 2025ની છેલ્લી કથા એ મેં તમારી સામે ગાઈ અને 2026ની બોણી અહીંયાથી થઈ. એટલે આ વિસનગર ગામ આખું વર્ષ હું યાદ કરીશ. ખૂબ આનંદ કર્યો બધાએ, ખૂબ ઉત્સવ ઉજવ્યો. અને આજે 2026નું વર્ષ ચાલુ થઈ ગયું. ઘણા એમ કે હું પણ આપણી આ સંસ્કૃતિ નથી ને આમ, પણ બરાબર એ બધી વાત, પણ થોડુંક પ્રેક્ટિકલ થવું પડે. હવે આપણે રેલવેની ટિકિટ લેવી હોય કે એરપ્લેનની ટિકિટ લેવી હોય તો આપણે એમ નથી કહેવાતું ને અષાઢ પૂનમની આ હોય ને એની ટિકિટ કાઢી દેજે. અહીંયા આપણે એમ જ કહેવું પડે ને 1 જાન્યુઆરીની ટિકિટ જોઈએ. અષાઢ સુદ અષાઢ સુદ બીજની કે અષાઢ સુદ 14ની મને ટિકિટ કાઢી દે, એવું ક્યાંય જઈને કહેવાય છે? એવો વ્યવહાર હાલતો જ નથી ને. એ આપણો સામાજિક ધાર્મિક વ્યવહારમાં હાલે. પ્લેનની ટિકિટ કાઢવી હોય, ગમે કરવું હોય, તારીખ કઈ ચાલે? બેંકમાં અમે તમને ચેક લખશો, એમાં તમે એમ લખશો જેઠની કૃષ્ણ પક્ષની અષ્ટમી, એવું તમે લોકો નો જ લખાય. જ્યાં જે હાલતું હોય હાલે ને. અને હા, હવે તમે આ બધા વેપારી ભાઈઓ આજથી જરાક ચેક લખવામાં સાવધાની રાખજો. હું આદત હોય ને 2025 હવે સવી થઈ ગયો હશે, તમારે ગોટાળા થાય 2-4 દી. હા, એ 2-4 દી હાલે ને, કારણ કે આખું વર્ષ આદત હોય ને ચેક લખવામાં 25 તો લખાઈ જાય. 10 દિવસ રહીએ પછી વળી. પણ આ 2026નું આ વર્ષ
હું ને તમે ભાગવત ભગવાનના સાનિધ્યમાં, ભાગવત ભગવાનની નિશ્રામાં આ 26નું વર્ષ આપણે ચાલુ કરી રહ્યા છીએ. ખૂબ આનંદો, ખૂબ આનંદો. અંતર્બહિરવસ્થિતમ શ્રી કૃષ્ણ મથુરાના કારાવાસમાં મા દેવકી અને પિતા વસુદેવજીની સન્મુખ भगवान प्रागट्य थयो. और ये बात ध्यान में रखा जाए कि भगवान नो छे ने प्रागट्य थाय, भगवान नो जन्म नो होय. आ बात छे ने समझवा जेवी छे. श्री परब्रह्मनु प्रागट्य थयुं, श्री कृष्णनु प्रागट्य थयुं. श्री कृष्ण ना जन्म नो होय, राम नो जन्म नो होय, भगवान नो प्रागट्य होय, भगवान नो जन्म नो होय. जन्म तो मारा ने तमारा जेवा साधारण जीवो नो होय, जे काले नोता आजे छीए अने आवती काले नहीं होइए. आपणा जन्म थाय, काले नोता आजे छीए अने आवती काले नहीं होइए. आपणा जन्म होय पण जे सर्वत्र छे ने सर्वदा छे, त्रिनो कालमां ने त्रिनो लोकमां छे, जे हर हमेश होय एनो जन्म केवी रीते थाय? जो सर्वदा था, सर्वदा है, जो सर्वदा है, तीनों काल में है, और तीनों काल से जो अतीत है, जो कालातीत है, और जो कालातीत होता है उसका जन्म कैसे हो सकता है? जन्म के लिए देश और काल अनिवार्य हो जाता है, टाइम एंड स्पेस. फॉर अ थिंग और एन ऑब्जेक्ट और अ पर्सन और अ लिविंग एंटिटी टू एग्जिस्ट, there has to be two-dimensional aspect contingent, and those are time and space. कोई पण वस्तु के जीव, निर्जीव के जीवित एंटिटी ना अस्तित्व में होवा माटे देश अने काळनु होवू जरूरी छे, टाइम एंड स्पेस. पण जे कालातीत छे, जे स्थानातीत छे, जे देशातीत छे, એટલે એનો જન્મ ન થાય, એનો પ્રાગટ્ય થાય. જે હંમેશા હોય જ એનો જન્મ કેમ થાય? जो कण कण में बसा है उसका जन्म कैसे हो सकता? तमने हजी डोकू हलतू नहीं, मन खबर पड़ी जाए कि शू उतरतू नहीं. जो साव सादा में सादी बात आपन बधाई ने अभण में अभण ने भणेला में भणेला बधाई ने समजाय एम कहो. कास्ट याने लकड़ी, तमे आ बे लकड़ीનું ઘર્ષણ કરો बरोबर, एने व्यवस्थित एनी टेक्निक प्रमाणे तमे बे लाकड़ी कास्ट का अगर तुम घर्षण करो तो उसमें से अग्नि का प्रागट्य होता है. હવે એને અગ્નિ પ્રગટી કહેવાય, અગ્નિ જૈનમી કહેવાય એમ નો કહેવાય. ક્યું? કારણ કે આ લાકડાની અંદર અગ્નિ સમાહિત જ છે, પહેલેથી છે. સમજો, जन्म आपको यानी कोई चीज अस्तित्व में नहीं था और तुमने उसको अस्तित्व में लाया, एने कहेवाय जन्माव्यू अथवा तो उत्पन्न कराव्यू, उत्पादन कर्યું, जन्म कर्યો. પણ આ લાકડાની અંદર અગ્નિ પહેલેથી છે, તમે અગ્નિને જન્મ નથી આપ્યો. તમે શું કર્યું? ખાલી આને ઘસ્યું ને આને ઘર્ષણ કર્યું એટલે જે એની અંદર હતું ને એ પ્રગટ થયું. जो छुपा हुआ था वो प्रगट हुआ, which that was hidden it got revealed. जो छुपा हुआ था वो प्रगट हुआ, जो अप्रगट था वो प्रगट हुआ. उसी तरह इस संसार के कण कण में भी ईश्वर विराजमान है, इस संसार के कण कण में परमात्मा विराजमान है, और इसी संसार में परमात्मा प्रकट होते हैं.
જેમ આ લાકડામાં અગ્નિ હોય એનું ઘર્ષણ કરીએ ને કેમ ઈ અગ્નિ પ્રગટે, એમ આ સંસારમાં, એમ આ જગતમાં જગદીશ સમાયેલો જ છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ જગદીશ આ જગતમાંથી જ પ્રગટ થાય છે. જગદીશનો જન્મ ન હોય, પરમાત્માનો જન્મ ન હોય, એનું પ્રાગટ્ય હોય. અને ભગવાન નું પ્રાગટ્ય થાય, પરમાત્માનું પ્રાગટ્ય થાય ને એટલે એક જ ભાવ રહે, અને એ છે આનંદ.